ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નપત્ર 4 પર આવ્યા. પ્રશ્નપત્ર 4 ના સેક્શન બી ની અંદરના પ્રશ્નો આપણે જોવાના. સર તમારો અવાજ બહુ ધીમો આવે છે. ધીમો આવે? હા સર, બરાબર સંભળાતું નથી. ભાઈ અવાજ વધારતો. સેક્શન પતે એટલે પતે. 9 વાગે 9 વાગે 10 સેક્શન બી. સર હજુ પણ નથી આવતો બરાબર અવાજ. હા હા, અવાજ વધારતો સર. હેલો, સંભળાય છે? હા સર, હવે આવે છે. ઓકે, તો હવે પ્રશ્નપત્ર 4 માં આપણે પ્રશ્નો જોવા છે વિભાગ બી. પેજ નંબર બોલશે પહેલો તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. સર 38 પેજ નંબર પર 13મો સવાલ છે. ઓકે, ચાલો 38 પેજ ઉપર 13મો સવાલ આપણે ધ્યાન પર લેવાનો છે. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો અહીંયા આપણે ધ્યાન પર લેવાનું છે કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને, જે પ્રક્રિયામાં એસિડ તથા બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે નોર્મલી મારે લખવું હોય તો NaOH આ બેઝ છે, એની સાથે કોઈ બી એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, તો બની જશે. જોજો અહીંયા H2O અને બાકી વધ્યું તે ભેગું એટલે NaCl ક્ષાર કહેવાય વત્તા પાણી H2O. એવી જ રીતે બીજું મારે લેવું છે 2KOH વત્તા H2SO4 it give K2SO4 પોટેશિયમ સલ્ફેટ વત્તા 2H2 ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા. સામાન્ય સમીકરણ લખવું તો કંઈક આ પ્રમાણે લખાય: એસિડ વત્તા બેઝ it give ક્ષાર વત્તા પાણી. ફરીવાર એકદમ સિમ્પલ આઈએમપી સવાલ કહી શકાય 2 માર્ક્સનો કે ભાઈ જે પ્રક્રિયામાં એસિડ તથા બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. સામાન્ય રીતે NaOH વત્તા HCl it give NaCl વત્તા H2O ક્ષાર વત્તા પાણી. 2KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ it give K2SO4 પોટેશિયમ સલ્ફેટ વત્તા 2H2O પાણી. એસિડ વત્તા બેઝ it give ક્ષાર વત્તા પાણી. ક્લિયર? ઓકે, ત્યાર પછી આગળ જઈએ. ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુ તત્વ અને અધાતુ તત્વ વચ્ચેનો તફાવત આપો. પેજ નંબર બોલે. સર 80 પેજ નંબર પર 3જો સવાલ છે. ઓકે, 80 પેજ નંબર પર 3જો સવાલ બધા કાઢે ભાઈ. ધાતુ અને અધાતુનો તફાવત જોજો. સિમ્પલી આપણે લખીએ છીએ, એક બાજુ ધાતુ લઈ લઉં છું અને એક બાજુ અધાતુ લઈ લઉં. તો નોર્મલી ધાતુ તત્વો ઘન અવસ્થામાં મોટે ભાગે કઈ અવસ્થામાં જોવા મળે છે? ઘન અવસ્થા.
આની અંદર અપવાદ રૂપે જો મારે કહેવું હોય તો પારો અને ગેલિયમ, પારો તથા ગેલિયમ એ પ્રવાહી અવસ્થામાં છે અપવાદ રૂપે. એવી જ રીતે અધાતુની અંદર વાત કરું તો કે ભાઈ ઘન કે વાયુ સ્વરૂપે, ઘન કે વાયુ સ્વરૂપમાં. આની અંદર અપવાદ છે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ધાતુ તત્વો તે વજનમાં ભારે હોય છે, વજનમાં ભારે. એવી જ રીતે વજનમાં અધાતુ તત્વો વજનમાં કેવા હોય છે ભાઈ? હલકા. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. ધાતુ તત્વો ઉષ્મા તથા વિદ્યુતના શું વાહક હોય છે અથવા વાહક હોય છે એવું પણ તમે લખી શકો. વાહક હોય છે. જ્યારે તે ઉષ્મા અને વિદ્યુતના વાહક અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક. કોઈ બી વિદ્યાર્થી વચ્ચે માઇક નહીં ચાલુ કરે. ધાતુ તત્વો ચળકાટ ધરાવે છે, ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, ધરાવતા નથી. પણ આની અંદર અપવાદ છે. અપવાદની અંદર વાત કરું તો કે ભાઈ ગ્રેફાઇટ, સિલિકોન અને કાળો ફોસ્ફરસ. ગ્રેફાઇટ, સિલિકોન અને કાળો ફોસ્ફરસ. આ ના લખો ને મેન ટોપિકો લખો તો પણ ચાલે, કારણ કે આપણે મેન તો એના ગુણધર્મો વિશેની માહિતી ધ્યાન પર લેવાની છે. ધાતુ તત્વોના ગુણધર્મોમાં સામાન્ય રીતે તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે, સામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ. ઊંચું ગલનબિંદુ મતલબ શું કે ભાઈ વધુ પ્રમાણમાં એને ગરમ કરવું પડે ત્યારે પોતાની અવસ્થા બદલે. એવી જ રીતે અધાતુ તત્વો નીચું ગલનબિંદુ ધરાવે. નીચું ગલનબિંદુ એટલે સરળતાથી ઓગળે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરી શકે છે, જ્યારે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરી શકતી નથી. ધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાય, તાર કે પતરા બનાવી શકાય, જ્યારે પેલામાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. તાર કે પતરા બનાવી શકાતા નથી. શું કહે છે ફરી વાર કે ભાઈ ઘન અવસ્થાની અંદર વાત કરું, ધાતુ અવસ્થાની અંદર વાત કરું તો મેજોરિટી ઘન અવસ્થામાં જોવા મળે છે. અધાતુઓ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. ધાતુમાં અપવાદ તરીકે પારો, ગેલિયમ પ્રવાહી સ્વરૂપે છે. અધાતુમાં બ્રોમિન છે. ધાતુ વજનમાં ભારે છે, અધાતુ વજનમાં હલકા છે. ઉષ્મા વિદ્યુતના વાહક છે ધાતુઓ. અધાતુ ઉષ્મા વિદ્યુતના અવાહક છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. ધાતુઓનું ગલનબિંદુ ઊંચું હોય છે, અધાતુનું નીચું હોય છે. ધાતુ રણકાર ઉત્પન્ન કરી શકે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરી શકતા નથી. ધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાય છે અને અધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. એના પછી આગળ જઈએ. સમૂહ 2 ના પ્રથમ 4 તત્વોના નામ, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના દર્શાવતું કોષ્ટક તૈયાર કરો. બોલે. સર એ છે ને 138 પેજ નંબર પર 27 નંબરના સવાલનો કોષ્ટક છે. ઓકે, 138 પેજ નંબર પર 27 સવાલનો કોષ્ટક. એટલે શું કહે છે? સમૂહ 2 ના પ્રથમ 4 તત્વોના પરમાણિક ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના દર્શાવતું કોષ્ટક તૈયાર કરો. ઓકે,
તો આ કોષ્ટક સમૂહ 2 ના તત્વો વિશેની વાત છે આપણી પાસે. પ્રથમ 4 તત્વો. હવે પ્રથમ 4 તત્વો શું છે એના ઉપર આધારિત છે. તો પ્રથમ 4 તત્વો આપણે ધ્યાન પર લઈએ તો આવર્ત કોષ્ટકમાંથી પણ તમે લઈ શકો છો. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં જઈએ તો સમૂહ 2 ના પ્રથમ 4. સમૂહ 2 ના પ્રથમ 4 છે એના એક બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. મતલબ એ કોષ્ટક ક્લિયર જ છે, એ ડાયરેક્ટ તમે લખી શકો. તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ સમૂહ 2 ના તત્વો. સમૂહ 2 ના તત્વો માટેની ઇલેક્ટ્રોન રચના અને એના પરમાણુ ક્રમાંકની વાત કરું તો કે ભાઈ બેરિલિયમ. બેરિલિયમ એટલે એની સંજ્ઞા આપણે યાદ રાખવાની Be. પરમાણુ ક્રમાંક છે એનો 4 અને ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ભરાય તો K, L, M, N અને O. તો ઇલેક્ટ્રોન રચના પહેલા 4 છે એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 એટલે અહીંયા 2 ને 2 4 થઈ ગયા બેરિલિયમ માટે. મેગ્નેશિયમ. મેગ્નેશિયમની વાત કરું તો કે ભાઈ Mg. સંજ્ઞા યાદ રાખવાની છે ખાસ. પરમાણુ ક્રમાંક છે એનો 12. તો 2 8 એટલે આ 2 ને 8 કેટલા થયા 10 અને પાછા 2 એટલે m માં 2 જશે. એવી જ રીતે કેલ્શિયમની અંદર વાત કરું. કેલ્શિયમ એટલે એની સંજ્ઞા યાદ રાખવાની Ca અને એનો ક્રમાંક યાદ રાખીશું 20. તો પહેલી કક્ષામાં 2 8 2 8 અને ફરીથી 8 એટલે 8 ને 8 16 17 18 અને હવે વધ્યા 2 એટલે પાછા 2 એટલે 2 8 8 2. પછી આવશે સ્ટ્રોન્શિયમ. સ્ટ્રોન્શિયમ ની અંદર વાત કરવાની છે Sr. એની સંજ્ઞા ક્રમાંક છે 38. તો 2 8 18 8 અને 2. આ ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખવાની છે ભાઈ. આ આઉટ બાઉટના સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંત જે મેં તમને કાર્બન વિશેની ઇલેક્ટ્રોન રચના લખીને આપેલી હતી એના આધારે મેં તમને કીધેલું કે આ રીતે 1s 2s 3s 4s. એવી જ રીતે અહીંયા 2p 3p 4p. એવી જ રીતે અહીંયા 2d spdf આ રીતે ભરતા આપણે 3d 4d. એવી જ રીતે અહીંયાથી લેવું હતું મારે કે ભાઈ 3f 4f 5f તમે લઈ શકો. તો આ રીતે ભરાતું 1s 2s 2p 3s. એવી જ રીતે 3d 3p 4s આ રીતે ક્રોસમાં ભરાતું. તો એ નિયમના આધારે આપણને 2 8 18 8 અને 2 મળે છે. જે સ્ટ્રોન્શિયમની ઇલેક્ટ્રોન રચના છે આ આપણે ધ્યાન પર લેવાનું છે. ક્લિયર? ઓકે. ચાલો એના પછી આગળ જઈએ. તફાવતના 2 મુદ્દા આપો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. પેજ નંબર બોલશે. પેજ નંબર 140 પર 10મો સવાલ. પેજ નંબર 140 પર 10મો સવાલ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક વચ્ચેનો તફાવત આપણે ધ્યાન પર લઈએ છીએ. જોજો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપણે ધ્યાન પર લઈએ. મેન્ડેલિફ નું આવર્ત કોષ્ટક. હર્ષદ ભાઈ બધું બંધ કરીને બેસી જાય એક બાજુ સાઈડ ઉપર, નહીં તો રિમૂવ કરી દેવા કરે. આધુનિક આવર્ત કોષ્ટક. હવે બીજી વખત વોર્નિંગ નહીં આપીશ એટલું યાદ રાખજે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની અંદર જો હું વાત કરું તો એમાં પહેલો મુદ્દો કે ભાઈ આ કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ 7 આવર્ત અને 8 સમૂહ. 7 આવર્ત અને 8 સમૂહ. 8 સમૂહની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવ્યું છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. એવી જ રીતે આધુનિક આવર્ત કોષ્ટક 7 આવર્ત અને 18 સમૂહ. 7 આવર્ત અને 18 સમૂહમાં વર્ગીકૃત કરેલું છે. 18 સમૂહ. આ બંને વચ્ચે ડિફરન્સ છે. એવી જ રીતે આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવી નથી. મતલબ F વિભાગના તત્વોને અલગ સ્થાન નથી આપ્યું. F વિભાગ ના તત્વો ને અલગ સ્થાન મળ્યું નથી.
નીચે જે બે આડી રો દોરીને આપેલી છે આધુનિકમાં એની વાત કરે છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં એફ વિભાગ ના તત્વોને અલગ સ્થાન આપવામાં આવે. આવ્યું છે. એવી જ રીતે મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક પરમાણુ દળના આધારે રચવામાં આવ્યું છે. પરમાણવીય દળ પર આધારિત હતું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણવીય ક્રમાંક ઉપર આધારિત છે. પરમાણવીય ક્રમાંક ઉપર આધારિત છે. તત્વના આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નહીં હતી. તત્વના આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી એટલે કે પ્રિડિક્શન આગાહી કરી શકાતી ન હતી. જ્યારે આની અંદર સરળતાથી કરી શકાતી હતી, કારણ કે પ્રમાણિક ક્રમાંક સાદી પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. આવર્ત ક્રમ અને સમૂહ ક્રમ ની આગાહી કરી શકાય. ત્યાર પછી આ કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ હતી, એટલે કે ખામીઓ હતી. ક્ષતિવાળું હતું મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક. જ્યારે અહીંયા શબ્દ એવો વપરાય છે લગભગ ક્ષતિ રહિત, એટલે આમાં પણ થોડી ઘણી તો ત્રુટીઓ હોય જ, પણ લગભગ ક્ષતિ રહિત, જે આપણા માટે ઉપયોગી છે. તત્વના ગુણધર્મોની આવર્તની સમજાવી શકતી નથી, એટલે કે પરમાણુ દળના આધારે જે આવર્ત કોષ્ટક રચાયું હતું માટે ગુણધર્મોમાં આવર્તનીયતા એટલે કે રિપીટેશન કઈ રીતે થાય છે તે સમજાવી શકાતું નથી. જ્યારે અહીંયા ગુણધર્મોમાં આવર્તનીયતા સમજાવી શકાય છે. સમજાવાય છે. કેમ સમજાવી શકાય છે? કારણ કે પ્રમાણિક ક્રમાંકના આધારે છે. કોના આધારે આધુનિક આવર્ત કોષ્ટક છે? પ્રમાણિક ક્રમાંક. અને આપણને ખબર છે તે પ્રમાણે પ્રમાણિક ક્રમાંક Z બરાબર શું છે ભાઈ? પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. અને કોઈ બી તત્વની ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે જ એનું અસ્તિત્વ છે. એટલા માટે આધુનિક આવર્ત કોષ્ટકના ગુણધર્મોના આધારે તેની આવર્તનીયતા સમજાવી શકાય છે. ફરીવાર જોઈ લઈએ. નોર્મલી 7 આવર્ત અને 8 સમૂહ હતા મેન્ડેલિવમાં. આધુનિકમાં 7 આવર્ત અને 18 સમૂહ. એફ વિભાગના તત્વોને અલગ સ્થાન ન મળ્યું હતું, જ્યારે આધુનિકમાં એફ વિભાગના તત્વોને અલગ સ્થાન મળે છે. મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક પ્રમાણિક દળ પર આધારિત હતું. આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણિક ક્રમાંક પર આધારિત હતું. તત્વોના આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી ન હતી, કારણ કે પ્રમાણિક દળ ઉપર હતું. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક ક્રમાંકના આધારે હોવાથી આગાહી કરી શકાય છે. મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક ક્ષતિવાળું એટલે કે કંઈક ખામી હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં લગભગ બધી ક્ષતિઓ પૂર્ણ થઈ ગઈ, એટલે કે ઓછા પ્રમાણમાં ક્ષતિઓ છે. ગુણધર્મોમાં આવર્તનીયતા નથી, મતલબ આપણે એને રિપોર્ટ ના કરી શકીએ કે આ તત્વનો આ પ્રકારનો ગુણધર્મ છે. એવું જૂના આવર્ત કોષ્ટકમાં એટલું તમે સટીકતાથી કહી ના શકો, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં સરળતાથી કહી શકો, કારણ કે એમાં જે રચાય છે શેના કારણે છે? પ્રમાણવીય ક્રમાંક. અને પ્રમાણિક ક્રમાંક એટલે જ શું ભાઈ? ઇલેક્ટ્રોનીય સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે એનું અસ્તિત્વ જોઈ શકીએ છીએ. એટલે કે સરળતાથી આપણને આધુનિક આવર્ત કોષ્ટક શીખવા એક સરળ અને વર્ગીકૃત સારામાં સારી રીતે આપણને પ્રાપ્ત થયું છે. તો આ એનો તફાવત છે. ક્લિયર? ત્યાર પછી વાત કરીએ 29મો સવાલ. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? સર એ જીવ વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 77 પર છઠ્ઠો સવાલ. 79 પર છઠ્ઠો સવાલ. સર 77 પર. ઓકે, 77 પર છઠ્ઠો સવાલ. ડીએનએ ની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો આની અંદર મહત્વના બે મુદ્દા છે, જે બે મુદ્દા આપણે ધ્યાન પર લેવાના છે. કે પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે. પિતૃમાંથી તેમની સંતતિમાં અથવા તો સંતાનોમાં આનુવંશિક એટલે કે પેઢી દર પેઢી જે લક્ષણો હોય તે આનુવંશિક માહિતીના વહન માટે
આ પણ એક ડીએનએ ના ભાગરૂપે જ છે ભાઈ, એટલે કે આનુવંશિકતા પણ ડીએનએ નું એક માપદંડ જ છે. ડીએનએ માં ફેરફારને કારણે ભિન્નતા સર્જાય છે, ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસ નો આધાર બને છે. એનો મતલબ આખું એક વહન, જેમ કે આદિ માનવ થી લઈને અત્યાર સુધી આપણે જે આધુનિક માનસ જોઈ રહ્યા છે, તો આ એક ઉદ્વિકાસનો એક માપદંડ છે. એટલે કે પહેલું આપણને શું કીધું કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ? ડીએનએ પ્રતિકૃતિ તો પિતૃમાંથી તેમની સંતાનોમાં આનુવંશિક માહિતીના વહન માટે એ પ્રતિકૃતિ છે, એટલે કે એક ચેનલ તૈયાર થાય છે. એટલે કે એક પિતામાંથી છોકરામાં, છોકરામાંથી એના આગળની પેઢી, એની આગળની પેઢી, આ રીતે. અને બીજું, ડીએનએ માં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે, અને પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે, અને બદલાવ એટલે કે આગળની તરફ, નવી પેઢી તરફ દોરી જાય છે. તો આ બે મુદ્દા અગત્યના છે. ત્યાર પછી વાત કરીએ 30 નંબર, પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિઓ જણાવો. સર એ જીવ વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 112 પર 14મો સવાલ. 112 પર 14મો સવાલ. લિંગ નિશ્ચય એટલે શું, એ પ્રશ્ન આપણને આમાં પૂછ્યો નથી. ડાયરેક્ટ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિઓ જણાવો એ આપણને પૂછ્યો છે. તો આપણે એ જ સવાલમાં જો લખેલું છે પ્રાણીઓમાં લિંગ નિશ્ચયની પદ્ધતિ, તો જુદી જુદી જાતિઓ લિંગ નિશ્ચય માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે ધ્યાન પર લઈએ કે કેટલાક સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય વાતાવરણના કારક જેવા કે તાપમાન પર આધારિત છે. સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય વાતાવરણના કારકો એટલે કે તાપમાન પર આધારિત છે. ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચય માટે નિર્ણાયક બને છે. એટલે કે તાપમાન એક મહત્વનો કોન્સેપ્ટ છે આની અંદર સરીસૃપ પ્રાણીઓમાં. કાચબાના ઈંડાની જો હું વાત કરું તો કે ભાઈ કાચબાના ઈંડા ને 30°C કરતા, કેટલા અંશ ભાઈ? 30°C કરતા ઊંચું તાપમાન જોઈએ, ઊંચું તાપમાન થાય તો માદા તરીકે વિકાસ પામે. એટલે કે માદા તરીકે વિકાસ પામે છે, એટલે કે સ્ત્રી. એવી જ રીતે મગરમાં ઈંડામાં ઊંચું તાપમાન નરનો વિકાસ પામે છે. આ પૂછાઈ શકે એમસીક્યુ એસક્યુ ની અંદર પણ. મગરના ઈંડામાં ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે. એટલે કે નર પેદા થનાર જે હશે બાળક તે નર હશે, અને નીચું તાપમાન જે છે તે માદા માટે નીચું તાપમાન. આ અલગ અલગ એના તાપમાનની ઇફેક્ટ છે એના ઉપર. એવી જ રીતે મનુષ્યની અંદર વાત કરીએ આપણે તો મનુષ્યમાં તો લિંગી રંગસૂત્રો છે. મનુષ્યમાં આ રંગસૂત્રો જવાબદાર છે. એટલે કે એની અંદર પણ સ્પેસિફિક રીતે કહેવું તો લિંગી રંગસૂત્રો. હવે લિંગી રંગસૂત્રોની અંદર પાછા બે છે સ્ત્રી પુરુષ માટે. તો કે મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચય લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનો દ્વારા થાય છે. મનુષ્યમાં લિંગ નિશ્ચય આનુવંશિકતા પર આધારિત છે. પિતૃમાંથી આનુવંશિક પામતા જનીનો વડે લિંગ નિશ્ચય થાય છે. એટલે કે બે એક્સ પ્રકારના સ્ત્રીમાં અને પુરુષમાં એક્સ અને વાય પ્રકારના, આ બંનેમાંથી એક એક રીતે ફલિતાંડ થઈને સ્ત્રી અને પુરુષનો જન્મ થાય છે. એટલે કે નર અને માદા. તો આ પણ એક લિંગ નિશ્ચય છે. અપવાદ સ્વરૂપે આપણે અહીંયા યાદ રાખવાનું છે સ્નેલ. સ્નેલ એટલે ગોકળગાય. ગોકળગાય જે છે
જે પ્રાણી તેમનું લિંગ બદલી શકે છે એટલે કે લિંગ નિશ્ચયન જનનિક નથી, શેમાં? ગોકળ ગાયની અંદર. એમસીક્યુ એસપી ની અંદર પૂછાઈ શકે, એટલે કે પોતાની જાતિ બદલી શકે છે, એટલે કે નર અથવા માદામાં રૂપાંતરણ થઈ શકે છે. તો આ વાત થઈ ગઈ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિ અને ઉપયોગિતા. ત્યાર પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. સર એ છે ને ભૌતિક વિજ્ઞાનની ગાઈડમાં 103 નંબરના પેજ પર છઠ્ઠો સવાલ. 103 નંબરના પેજ પર છઠ્ઠો સવાલ. ઓકે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવાનું છે, તેનો એકમ વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહની વાત કરી રહ્યા છે આપણે. ઓકે, વિદ્યુત પ્રવાહ. પહેલું તો વિદ્યુત પ્રવાહનું જે સંજ્ઞા છે તે છે કેપિટલ આઈ. હવે આપણને ખબર છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી, વાહકના કોઈ પણ આડછેદ, આડછેદ એટલે કોઈ બી એક ભાગ તમે લઈ લો, તે કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર નો જથ્થો Q હોય તો તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to Q ના છેદમાં T આપણે ભણી ગયા છે. વિદ્યુત ભારનો SI એકમ પહેલા તો કુલમ્બ, તો કુલમ્બનો SI એકમ વિદ્યુત ભારનો SI એકમ થાય છે કુલમ્બ એટલે C લખવાનું. સમયનો SI એકમ થાય છે સેકન્ડ, એટલે પ્રવાહનો SI એકમ શું બની ગયો? કુલમ્બ પ્રતિ સેકન્ડ. અથવા બીજો પ્રચલિત એકમ કયો છે ભાઈ? એમ્પિયર. કયો એકમ છે ભાઈ? એમ્પિયર. વિદ્યુત ભારનો SI એકમ કુલમ્બ અને સમયનો SI એકમ સેકન્ડ છે, માટે આપણને મળે કુલમ્બ પ્રતિ સેકન્ડ. તો ટૂંકમાં તમે લખી શકો કુલમ્બ પ્રતિ સેકન્ડ બરાબર જ શું કહેવાય ભાઈ? એ કહેવાય. હવે એ શેના પરથી આવ્યો છે? તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં પ્રવાહનો બીજો એકમ કયો લઈએ છીએ આપણે? એ. એટલે કહેવાય શું? તો કે A is equal to C/S, એટલે કે કુલમ્બ પ્રતિ સેકન્ડ. 1 એમ્પિયરની વ્યાખ્યા જો મારે લખવું હોય, પૂછવી હોય, તો કંઈક આ પ્રમાણે લખી શકીએ કે જો વાહકના કોઈ આડછેદમાંથી, જો અહીંયા એક લઈ લઉં છું, અહીંયા એક કુલમ્બ લઈ લઉં છું, ને અહીંયા એક એમ્પિયર લઈ લઉં છું, તો મારે લખવું કંઈક આ રીતે લખી શકું. જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ફરીવાર, જો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય, વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, તો તે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. 1 એમ્પિયર બરાબર કંઈક આ રીતે લખી શકાય, 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ છેદમાં 1 સેકન્ડ. એનો મતલબ તમે આ રીતે લખી શકો, 1 કુલમ્બ સેકન્ડને ઉપર લાવી દો એટલે સેકન્ડ -1 લખાય. 1 કુલમ્બ સેકન્ડ -1 અથવા 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. શું લખાય ભાઈ? 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. તો આ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહના આધારે સૂત્રતા. ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન નંબર 32. 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરો. સર એ છે ને ભૌતિક વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 104 પર 12મો સવાલ. 104 પર 12મો સવાલ દાખલો છે. ચાલો જોઈએ શું કહે છે કે પ્રશ્ન નંબર 12 છે, 1 કુલમ્બ એટલે કે સી વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કીધું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? તો 1.6 × 10⁻⁹ કુલમ્બ. આપણને ખબર જ છે. કોઈ બી હોય, પ્રોટોન હોય
કે ઇલેક્ટ્રોન હોય. હવે વિદ્યુત ભારની અંદર જો હું વાત કરું તો કે વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો તો વાળું લેવાનું કે ભાઈ 1.6 અહીંયા માઈનસ તમે લઈ શકો, ઋણ નિશાની, ઋણ વિદ્યુત ભાર ધરાવે છે એવું તમે કહી શકો, ઇલેક્ટ્રોન છે એટલે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુત ભાર હોય તો જો એક ઇલેક્ટ્રોન કહેવાય તો એક કુલમ એટલે કે એક સી બરાબર કેટલા ઇલેક્ટ્રોન કહેવાય. તો સાદું રૂપ જો હું આપું તો 1c ગુણ્યા 1 ડિવાઈડ બાય -1.6 into 10⁻19 કુલમ. માઇનસ માઇનસ જાય તો અહીંયા આપણને મળશે, પોઈન્ટની અંદર વાત કરું તો ઉપર થઈ જાય 10, એક પોઈન્ટ અહીંયાથી 18 ખસાડી 19 ખસાડીને 18 કર્યો છે, જો તમને આપ્યો છે એટલે 10/1.6 ગુણ્યા 10⁻18. સાદું રૂપ આપું છું તો જવાબ મળશે મને 6.25 ગુણ્યા 10⁻18. પ્લસ થઈ ગઈ, ઉપર આવી જાય એટલે શું થઈ જાય ભાઈ, પ્લસ થઈ ગયું. એટલે કે 6.25 ગુણ્યા 10⁻18 નો એસઆઈ એકમ ઇલેક્ટ્રોન વડે એક કુલમ વિદ્યુત ભાર મેળવી શકાય છે. આ એક રીત થઈ ગઈ. બીજી રીતથી કરવું હોય તો પણ થાય ભાઈ, આપણી પાસે બીજી રીત પણ છે નોર્મલ. બીજી રીત શું છે કે પહેલું તો આપણે યાદ રાખવાનું Q બરાબર Ne. એનો મતલબ Q એટલે વિદ્યુત ભાર, N એટલે જે તે સંખ્યા, નંબર ઓફ ઇલેક્ટ્રોન. શું કહેવાય ભાઈ, નંબર ઓફ ઇલેક્ટ્રોન. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે મારે N શોધવું છે, તો N શોધવું હોય તો N બરાબર Q/E. શું લખાય ભાઈ, Q/E એટલે કે એક કુલમ છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બસ આનું સાદું રૂપ તમે આપી દો એટલે સીધો જવાબ મળી જાય 6.25 ગુણ્યા 10⁻18. આ રીતે પણ તમે કરી શકો. આ બે રીતો છે આપણી પાસે. ઓકે, ચાલો એના પછી આગળ જઈએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે અને તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય છે તે જણાવો. સર એ જ ને ભૌતિક વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 164 પર 23મો સવાલ. 164 પર 23મો સવાલ. ઓકે, શું કહે છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે અને તેના પર લાગતા બળનું મહત્તમ મૂલ્ય ક્યારે હશે. તો આપેલ વાહક પર લાગતું બળ નીચેની બાબતો, એટલે પહેલું આપણે અહીંયા યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહની દિશા. આપણને ખબર જ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની દિશા. ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ લગાડો છે, N થી S તરફનું, S થી N તરફનું. તે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય, જો શબ્દ બરાબર મગજમાં ઉતારજો, પરસ્પર લંબ હોય એટલે કે બરાબર મધ્યમાં આવતું હોય અને બધું જ ફોર્સ એના ઉપર લાગતું હોય ત્યારે પરસ્પર લંબ હોય ત્યારે ઓકે. તો અહીંયા આપણને બે માહિતી આપેલી છે, એક વિદ્યુત પ્રવાહની દિશા અને બીજી માહિતી છે ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આ જ્યારે પરસ્પર લંબ આવે ત્યારે એના પર લાગતું ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય બળનું મૂલ્ય કેવું હશે ભાઈ, મહત્તમ. એટલે કે આપણે જે તમને લીટી દોરેલી હતી કે ભાઈ આ પ્રકારે હોય ચુંબકીય ક્ષેત્ર અને એની મધ્યમાં તમે કોઈ બી વાહક તાર મૂકો તો આના ઉપર બળ લાગે છે દરેક. આ શું કહેવાય, પરસ્પર લંબ કહેવાય. ટી જેવો આકાર આપણને જોવા મળે છે તે. તો એ મહત્તમ કહેવાય. એટલે કે આવી કોન્સેપ્ટ થતો હોય ત્યાં બળ નું મૂલ્ય જે મહત્તમ લાગે છે પણ કોના આધારિત છે, તો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધારિત છે.
ત્યાર પછી 34મો સવાલ, વિઘટનના આધારે કચરાના પ્રકાર સમજાવો. સર જીવ વિજ્ઞાનની ગાઈડમાં એક પેજ નંબર 171 પર 14મો સવાલ. 171 પર 14મો સવાલ. ઓકે, વિઘટનના આધારે નકામા કચરાના જે કોન્સેપ્ટ છે તે આપણે જોવાનું છે. તો એમાં આપણે 4 ટોપિક આપણે ધ્યાન પર લેવાનું છે. એક ઘન કચરો, બીજો પ્રવાહી કચરો, એની અંદર પણ પાછા પેટા પ્રકાર જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. ચાલો, પહેલી વાત કરીએ ઘન કચરો. તો રસોડામાં કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો એટલે કે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન એટલે કે થેલી, આપણે જે રસોડામાં ઉપયોગમાં લઈએ છીએ, નાના જબલા તમે કહી શકો, પોલિથીન, એ બધા ઘન કચરામાં સમાવિષ્ટ થાય છે. પ્રવાહી કચરાની અંદર વાત કરું તો કે ભાઈ એમાં પણ પાછા બે, એટલે કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી છે. પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળતાથી થાય. તેની અંદર પહેલું જૈવ વિઘટનીય કચરો. જૈવ વિઘટનીય એટલે શું? કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામતા હોય. વિઘટન એટલે એમનું જે અવસ્થા છે એ બદલાઈ જતું હોય, વિઘટન કરી શકાતા હોય, તેને શું કહેવાય ભાઈ? જૈવ વિઘટનીય કચરો. શું કહેવાશે ભાઈ? જૈવ વિઘટનીય કચરો. એનાથી વિપરીત જૈવ અવિઘટનીય. હવે જૈવ વિઘટનીયમાં તમારું ઉદાહરણ લખી શકો, શાકભાજી છે, ફળ છે, કાગળ છે, આ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે, એટલે કે સરળતાથી પોતાનું અસ્તિત્વ ફેરવાઈ જાય છે. જ્યારે જૈવ અવિઘટનીય કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય નહીં. તેને જૈવ અવિઘટનીય કહેવાય. શું કહેવાય ભાઈ? જૈવ અવિઘટનીય. ઉદાહરણ તરીકે જેના પર તાપમાન અને દબાણની અસર થાય પરંતુ લાંબા સમયે ક્રિયામાં મૂળ સ્વરૂપમાં જ રહી શકે છે. ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન અને ધાતુ, એટલે કે કોઈ બી આ જે આપણે કહીએ છીએ લોખંડ છે, આ તે એ વિઘટન થઈ શકતું નથી. લાંબા સમય સુધી એમના એમ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. ત્યાર પછીનો સવાલ, જંગલોની અગત્યતા જણાવો. સર જીવ વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 192 પર 14મો સવાલ. 192 પર 14મો સવાલ. જંગલોની અગત્યતાની અંદર તમને કોઈ બી 4 ટોપિક લખવાનું કહે છે, તો અહીંયા 2 માર્ક્સના આધારે 4 ટોપિક, એટલે કે જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. સ્ત્રોત શેનો છે? એટલે કે મેળવવાની પદ્ધતિ. શું મેળવવામાં આવે છે? જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ખોરાક, ઇમારતી લાકડું, ઔષધિઓ એટલે કે દવાઓ જેને આપણે કહીએ છીએ, ઔષધિઓ, ગુંદર, રબર, રેઝિન, કાથો, આ બધું શેમાંથી મળે છે? આપણે જંગલોમાંથી. જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓની સંગ્રહ કરવાની ટોપલીઓ, એટલે કે વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા,
ટેકા એટલે એક પ્રકારના બીમ જેવી રચના, ઘરને ઊભા રાખવા માટેનો ટેકો, ટેકા. ત્યાર પછી વાંસમાંથી ટોપલીઓ બનાવવામાં આવે, ટોપલી એટલે કે કોઈ બી સામાન સંગ્રહ કરવા માટેની ટોપલીઓ. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે, એટલે કે પ્રાણીઓનું ઘર કહી શકાય, પ્રાણીઓનું વસવાટ સ્થાન. એવી જ રીતે જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વના છે. ઋતુચક્રોનું સંલગ્ન, ઋતુચક્રો જે આપણે કહીએ છીએ, ઋતુચક્રોનું યોગ્ય સંચાલન, યોગ્ય સંચાલન. દ્રવ્ય ચક્રોની જાળવણી, દ્રવ્ય એટલે પદાર્થ, પદાર્થની જે આપલે થાય છે, દ્રવ્ય ચક્રોની જાળવણી. વરસાદની અનિયમિતતા, વરસાદની અનિયમિતતા. ભૂમિ ફળદ્રુપની જાળવણી માટે, ભૂમિ ફળદ્રુપની જાળવણી માટે જંગલો અગત્યના છે. જંગલો ભારે વરસાદ, જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપથી અથવા ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે. નિયંત્રિત રાખે છે. આ જંગલોની ઉપયોગિતા છે કે ભાઈ ખૂબ કિંમતી સ્ત્રોત છે, ઘાસચારો, ખોરાક, ઇમારતી લાકડું, ઔષધિ, ગુંદર, રબર વગેરે. વાંસનો ઉપયોગી ઝૂંપડીના ટેકા, ટોપલી બનાવવા માટે. પ્રાણીઓનું વસવાટ સ્થાન છે જંગલો, સૌથી મોટું ઘર તમે કહી શકો. જંગલોના આધારે ઋતુચક્રનું યોગ્ય સંચાલન, દ્રવ્ય ચક્રોની જાળવણી, વરસાદની અનિયમિતતા, ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ જરૂરી છે. જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપથી પવનો ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને પણ નિયંત્રણમાં રાખે છે. તો આ બધા કોન્સેપ્ટો જંગલોની અગત્યના છે. ત્યાર પછી 36મો સવાલ, કોલસો અને પેટ્રોલિયમ વપરાશ ઘટાડવાના 4 પગલા સૂચવો. સરે જીવ વિજ્ઞાનની ગાઈડમાં પેજ નંબર 196 પર પ્રવૃત્તિ 16.11. પ્રવૃત્તિ 16.11. કયો પેજ નંબર બોલી? સર પેજ નંબર 196. ઓકે. 16.11 ની અંદર જો તમને આપેલું છે સૌથી સિમ્પલ, આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ વ્યક્તિગત વાહનોને બદલે જાહેર પરિવહન, જાહેર પરિવહન એટલે કે BRTS કે એનો ઉપયોગ કરવો એમ. પછી બલ્બના બદલે CFL બલ્બ કે જેમાં ઉર્જા ઓછી વપરાય એમ. સોલર વોટર હીટર એટલે કે સૌર ઉર્જાથી ચાલતા સ્ત્રોતો, સોલર વોટર હીટર. ત્યાર પછી નજીકના સ્થળે જવા વાહનોના ઉપયોગને બદલે પગપાળા જવું એટલે કે ચાલીને જવું. ત્યાર પછી ટ્રાફિક જંકશન ને લાલ લાઈટ હોય ત્યારે વાહન બંધ રાખવું એટલે કે વાહનને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રાખવું ત્યારે બંધ કરવું, એન્જિન બંધ કરી દેવું, વાહન બંધ રાખવું ટ્રાફિક સિગ્નલ પર. ત્યાર પછી ખોરાક રાંધવા માટે પ્રેશર કુકર કે સૂર્ય કુકર. સૂર્ય કુકરનો ઉપયોગ મહત્વનો છે. સૂર્ય કુકરનો ઉપયોગ અથવા પ્રેશર કુકરનો ઉપયોગ કરવો જોઈએ. 2 કે 3 માળના મકાનો માટે લિફ્ટને બદલે પગથિયા, લિફ્ટની અવેજીમાં પગથિયાથી જવું. વાહનોના ટાયરોમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું જેથી કરીને ઈંધણ વધારે વપરાય નહીં. કાર્યદક્ષ અને અસરકારક રીતે બળતણનું દહન કરતા એન્જિનનો ઉપયોગ કરવો, તેની સાર સંભાળ એટલે કે ઉચ્ચ ગુણવત્તા વાળું એન્જિન, ઉચ્ચ ગુણવત્તા વાળું એન્જિન વાપરવું જોઈએ એટલે કે એવી ગાડીઓનું પસંદગી કરવી જોઈએ. શિયાળામાં હીટર સગડીના ઉપયોગને બદલે એક વધારાનું સ્વેટર પહેરવું જોઈએ એટલે કે બીજા બળતણનો ઉપયોગ કરતા સ્વેટર પહેરવું જોઈએ. આ બધા કોલસો અને પેટ્રોલિયમના ઉપયોગ ઘટાડવા માટેના ઉપાયો છે. ઓકે, આ વાત થઈ ગઈ પ્રશ્નપત્ર 4 માં વિભાગ બી ના પ્રશ્નો આપણે અહીંયા જોઈ લીધા છે.
ક્લિયર?